સંભવિત વરસાદી સ્થિતિ સામે આગોતરી તૈયારી મોરબી પ્રશાસનની જોવા મળી રહી છે। એસડીઆરએફની ટીમ મોરબીમાં સ્ટેન્ડ બાય પર, ફાયર વિભાગ સહિત તમામ ટીમો છે તે સજ્જ જોવા મળી રહી છે। ત્યારે નાગરિકોને સાવચેત રહેવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। આ 3 દિવસ તંત્ર દ્વારા, લોકલ તંત્ર દ્વારા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા સાથે સાથ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે, ડીઈઓસી દ્વારા પણ જે સૂચનાઓ આપવામાં આવે છે એનું આપણા દ્વારા સારી રીતે પાલન કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે। કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો આપ તાલુકા કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકો છો। ત્યાં 24 કલાક અમારી ટીમનું ડિપ્લોયમેન્ટ છે, જે આપણી કોઈ પણ ફરિયાદ હોય તો એના ત્વરિત રિસ્પોન્સ માટે કામ કરશે। આપ જે પણ વિસ્તારમાં રહો છો ત્યાં પાણીનું લેવલ વધતું હોય તો આપના માટે શેલ્ટર રૂમની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। ભારે વરસાદને લઈને મોરબી પ્રશાસન પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। સંભવિત વરસાદી સ્થિતિ સામે આગોતરી તૈયારી મોરબી પ્રશાસનની જોવા મળી રહી છે। એસડીઆરએફની ટીમ મોરબીમાં સ્ટેન્ડ બાય પર, ફાયર વિભાગ સહિત તમામ ટીમો છે તે સજ્જ જોવા મળી રહી છે। 24 કલાક કંટ્રોલ રૂમ પણ કાર્યરત જોવા મળ્યો છે। ક્લાસ 1 અધિકારી સતત કંટ્રોલ રૂમમાં હાજર રહેશે। ત્યારે નાગરિકોને સાવચેત રહેવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। બિનજરૂરી બહાર ન નીકળવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે। ત્યારે રાહત અને બચાવ માટે તંત્ર છે તે સંપૂર્ણપણે તૈયાર છે। તમામ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। ત્યારે ભારે વરસાદને લઈને મોરબી પ્રશાસન પણ એલર્ટ મોડ ઉપર છે અને સંભવિત વરસાદી સ્થિતિ સામે આગોતરી તૈયારી છે તે આગોતરી તૈયારી પણ તંત્રએ કરી દીધી છે અને એસડીઆરએફ ટીમ સહિત મોરબીની અંદર સ્ટેન્ડ બાય પર છે। ક્લાસ 1 કક્ષાના અધિકારીઓ પણ અત્યારે એ વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે। ગુજરાત સરકાર શ્રી દ્વારા આવતા 3 દિવસ તારીખ 3/8/2026 સુધી રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આપણા મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે। આ 3 દિવસ તંત્ર દ્વારા, લોકલ તંત્ર દ્વારા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા સાથે સાથ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે, ડીઈઓસી દ્વારા પણ જે સૂચનાઓ આપવામાં આવે છે એનું આપણા દ્વારા સારી રીતે પાલન કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે। આ સમયગાળા દરમિયાન બહાર નીકળવું પણ આપણા દ્વારા ટાળવામાં આવે અને પાણી જો રોડ ઉપરથી જતું હોય તો ભલે એ 4 ઇંચ કે 5 ઇંચ હોય તો પણ એવા રસ્તા પરથી પસાર થવું આપણે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ। કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો આપ તાલુકા કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકો છો। ત્યાં 24 કલાક અમારી ટીમનું ડિપ્લોયમેન્ટ છે, જે આપણી કોઈ પણ ફરિયાદ હોય તો એના ત્વરિત રિસ્પોન્સ માટે કામ કરશે। સોશિયલ મીડિયામાં ફેલાતી ઘણી બધી જે મેસેજીસ છે એ ખોટા હોય છે અને સાચા હોતા નથી, તો એના ઉપર પણ વિશ્વાસ કરતી પહેલાં એની જે સાતત્યતા છે એની તપાસ આપણા દ્વારા કરવામાં આવે એવી પણ આપણે અપીલ છે। આપ જે પણ વિસ્તારમાં રહો છો ત્યાં પાણીનું લેવલ વધતું હોય તો આપણા માટે શેલ્ટર રૂમની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। તો સ્થાનિક તંત્રનો સંપર્ક કરી એવા નીચાણવાળા વિસ્તારના પણ તમામ મિત્રોને અમારી અપીલ છે કે આપ લોકો નજદીકી શેલ્ટર હોમની માહિતી મેળવો અને ત્યાં તંત્ર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે શિફ્ટ થાઓ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।